બનાસકાંઠાથી કે જ્યાં ગૌચરની જમીન મુદ્દે હાઈકોર્ટે કરી છે લાલ આંખ। વાત પાલનપુરની કે જ્યાં સલ્લા ગામમાં 14 એકર ગૌચર જમીન ખાનગી વ્યક્તિઓને આપી દેવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કલેક્ટરને તપાસના આદેશ આપ્યા। ગુજરાત લેન્ડ રેકોર્ડના કાયદા મુજબ ગૌચરની જમીન ખાનગી વ્યક્તિઓને આપી શકાય નહીં અને છતાં 14 એકર ગૌચર જમીન ખાનગી વ્યક્તિઓને કેવી રીતે આપવામાં આવી તે અંગે તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા હુકમ કરાયો। આ તપાસમાં સરપંચને સહકાર આપવા પણ હુકમ કરવામાં આવ્યો। 14 એકર ગૌચર જમીન પર 141 જેટલા લોકોએ બાંધકામ કર્યું જ્યારે 79 ખુલ્લા પ્લોટ છે। ઉલ્લેખનીય છે કે સલ્લા ગામમાં જે તે સમયે સરપંચે હરાજી કરીને 14 એકર ગૌચર જમીનમાં પ્લોટ આપ્યા હોવાનું ખુલ્યું છે। તેમજ હરાજી બાદ ટીડીઓ દ્વારા સનદ પણ ઇસ્યુ કરાઈ હતી। દબાણ દૂર કરવા અરજી ધ્યાને ન લેવાતા અરજદાર હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે જિલ્લા વિકાસ અધિકારીને દબાણ દૂર કરવા સૂચના આપી। જો કે ડીડીઓએ દબાણો દૂર ન કરતા હાઈકોર્ટે ચાર્જ ફ્રેમ કરી અને ત્યારબાદ 21 દબાણો હટાવાયા, જેમાં એક ધાર્મિક જગ્યા હોવાથી તેને 7 દિવસની મુદત અપાઈ। હવે ગુજરાત હાઈકોર્ટે ફાળવેલા તમામ પ્લોટ ધારકોની તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા કલેક્ટરને હુકમ કર્યો। તે અંગે જાન્યુઆરીમાં વધુ સુનાવણી હાથ ધરાશે। અને હવે